ઉષ્ણકાલ રાજભોગ છાકનું પદ લીધું છે આજે. સખીજનો, તુમકો ટેર ટેર में हारी, શ્રી ગોવર્ધન નાથ કી જય. હવે કુમારિકાઓ સાથે યશોદા મૈયાએ શ્રી ઠાકોરજી માટે છાક પાઠવી છે. છાક એટલે પ્રભુ જ્યારે ગાયો ચરાવવા જાય ત્યારે બાલ ગોપાલો સંગે આરોગ્ય એ. તો ગોપી કુમારિકા ગોતતી ગોતતી ઠાકોરજીને વન ઉપવનમાં ફરી રહી છે છાક પાઠવવા માટે અને કહે છે, તુમકો ટેર ટેર મેં હારી, ટેર ટેર મેં જોતી જોતી આવું છું, ગોતતી ગોતતી આવું છું મનમોહન, હવે હું હારી ગઈ. ક્યારથી નીકળી હશે કુમારિકા એટલે કે ગોપી નંદાલયમાંથી, અને ક્યાં પ્રભુ હશે? કુમુદ વનમાં હશે કે બીજા કોઈ વનમાં હશે? ત્યાં ગોતતા ગોતતા આવી રહી છે. તુમકો ટેર ટેર મેં હારી, કહા જો રહે અબ લો મનમોહન, લે હો ન છાક તુમ્હારી. થાકી ગઈ છે ગોપી અને કહે છે કે ક્યાં છો? અબ લો મનમોહન, હે મનમોહન હજી સુધી તમે ક્યાં છો? મને મળતા કેમ નથી? મળો અને લેહો ન છાક તુમારી, અરે આ તમારી છાક તમે આરોગો, તમે લ્યો. ક્યાં છો યશોદા મૈયા? એ છાક પાઠવી છે, ક્યાં છો? એમ ટેર ટેર કરતા કરતા ગોતતા ગોતતા ગોપી આવી રહી છે. ભૂલ પરી આવત માર્ગ મેં, ક્યો હું ન પેંડો પાયો. પેંડો પાવો એટલે લાજ કાઢવી. કે છે કે પેલા લાજ કાઢેલી હતી, આમ તેમ ગોતતી ગોતતી આવતી હતી તો ભૂલી પડી ગઈ રસ્તામાં. ભૂલ પરી આવત માર્ગ મેં, ક્યો હું ન પેંડો પાયો. અને પછી પેંડો ખોલે છે અને પછી ગોતે છે. પેંડો હોવાથી એ ભૂલી ગઈ હતી, ટેર ટેર કરતી હતી, ગોતતી હતી, થાકી હતી, અને પછી પેંડો ખોલીને ગોતે છે. બુજત બુજત યહાં લો આઈ, તબ તુમ વેણુ બજાયો. બુજત બુજત એટલે રસ્તામાં પૂછતી પૂછતી, આમ ફરે, ક્યાં હશે મનમોહન, ક્યાં હશે મનમોહન. બુજત બુજત યહાં લો આઈ, અહીંયા સુધી આવી. તબ તુમ વેણુ બજાયો, હવે હું તમારી પાસે પહોંચવા જ આવી હતી, તમે સામે જતા ત્યારે તમે વેણુનાદ કર્યો. તો શ્રી ઠાકોરજી આપણે પેલા વેણું વગાડ્યું હોત તો હું વહેલી આવી જાત, એવી મીઠી ફરિયાદ ગોપી કરે છે. છાકનું પદ છે, અત્યારે નિત્ય સેવામાં પણ આવે, રાજભોગ સમયે ઉષ્ણકાલનું છે. દેખો મેરે અંગ કે પસીના, ઉરકો અંચલ ભીનો. જુઓ મારા અંગ પર પસીનો વળી ગયો છે, મારા દરેક અંગો અંગ પર હાલી હાલી, બુજત બુજત ટેરત ટેરત મને શ્રમ પડ્યો છે, મને પરસેવો વળી ગયો છે, પસીનો થઈ ગયો છે. તમે જોવો, પ્રભુને બતાવે છે. દેખો મેરે અંગ કે પસીના, ઉરકો અંચલ ભીનો. અને ઉર ઉપર, છાતી ઉપર જે ચુંદડી નાખેલી છે, જે અંચલ નાખેલું છે, જે ઢળકેલું અંચલ છે, એ જુઓ પસીનાથી ભીનું થઈ ગયું છે. એટલી હું ગોતતી ગોતતી ઉષ્ણકાલમાં તમને પ્રભુ શાક પઠાવવા આવી છું. પરમાનંદ પ્રભુ પ્રીતિ જાન કે શ્રી ઠાકોરજી બધું સાંભળી રહ્યા છે. પરમાનંદ દાસજીની રચના છે અને પરમાનંદના પ્રભુ શ્રી ઠાકોરજી પ્રીતિ જાન કે કુમારિકાની પ્રીતિ, ગોપિકાની પ્રીતિ, વ્રજાંગનાનો અંદરનો ભાવ પ્રેમ જાણી જાય છે. પ્રીતિ જાન કે ધાય આલિંગન કિન્હો, એની મીઠી મીઠી ફરિયાદની પાછળ પ્રભુને જોતા જે આંખોમાંથી પ્રેમ છે ને, એ શ્રી ઠાકોરજી જાણી જાય છે. એટલે ધાય દોડીને, પેલી કષ્ટ ભરેલી આવી છે, પસીનો પડી ગયો છે, એને થાકી ગઈ છે, ધાય આલિંગન કીનો, શ્રી ઠાકોરજી દોડીને એને આલિંગન કરી લે છે. એવું સુંદર ઉષ્ણકાલ રાજભોગ છાકનું પદ. શ્રી ગોવર્ધન નાથ કી જય.